8 જૂનથી નવું શૈક્ષણિક કાર્ય શરૂ થયું છે અને આ શૈક્ષણિક કાર્ય શરૂ થવાના પગલે વિવિધ શાળાઓમાં વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે પહોંચી રહ્યા છે. પરંતુ નવાઈની વાત એ છે કે હળવદ શહેર તેમજ તાલુકાની 38 જેટલી સ્કૂલોમાં ધોરણ 9થી 12ના 4400 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને આ 4400 વિદ્યાર્થીઓને હજી સુધી શૈક્ષણિક કાર્ય શરૂ થયાના પાઠ્યપુસ્તકો મળ્યા નથી અને તેને લઈને હળવદ શહેરની 2 અલગ અલગ શૈક્ષણિક સંકુલ ખાતે પહોંચ્યા હતા, જ્યાંના આચાર્ય શું કહી રહ્યા છે, કેટલા વિદ્યાર્થીઓ છે અને સત્ર 8 તારીખથી 8મી જૂનથી ચાલુ થયું છે નવું શૈક્ષણિક સત્ર અને પાઠ્યપુસ્તકો 9થી 12 અમારે અહીંયા ચાલે છે, હજી નથી આવેલા છે. તો બેન પાઠ્યપુસ્તક ઓનલાઈન ટેક્સ્ટ બુક મૂકેલી જ છે અને એ ઓનલાઈન ટેક્સ્ટ બુક દ્વારા અમે અભ્યાસ કરાવીએ છીએ. 9 થી 12 કેટલા 425 જેવા એડમિશન થયા છે અમારે. અમારા ટ્રસ્ટીશ્રીઓ આના માટે ખૂબ જ દોડધામ કરી રહ્યા છે અને બહુ નજીકના 1-2 દિવસની અંદર અથવા તો આ 2-3 દિવસની અંદર જ નવી શાળામાં અમે શૈક્ષણિક કાર્ય પુનઃ શરૂ કરી દેવાના છીએ. કયા ધોરણના પાઠ્યપુસ્તકો 9 થી 12ના સાહેબ. અમારે અહીંયા 9 થી 12 જ ચાલે છે. સત્ર 8 તારીખથી શરૂ થયું અને પાઠ્યપુસ્તક આમ તો વહેલા આવી જાય છે, પણ આ વખતે હજુ આવ્યા નથી, એટલે હવે આ વીકમાં આવવા જોઈએ, મારો અંદાજ એવો છે. 12માં અંદાજિત 2000ની આસપાસ સંખ્યા હશે અને પાઠ્યપુસ્તકમાં એવું છે કે પાઠ્યપુસ્તક ન હોય તો અભ્યાસક્રમ જે ચલાવવાનો હોય શિક્ષકોને એ થોડી તકલીફ ઊભી થાય છે, પણ ઓનલાઈન આ લોકો ઈ બુક કરીને મૂકે છે, ઈ ટેક્સ્ટ બુક. એટલે અમારે અત્યારે મોટાભાગની સ્કૂલોમાં સ્માર્ટ બોર્ડ આપ્યા છે, જેમાં આપણે ઓનલાઈન વિદ્યાર્થીને પુસ્તક ખોલી અને બતાવી શકીએ. વ્યક્તિગત વિદ્યાર્થી પાસે પુસ્તક ન હોય કે જે ઘરે કામ કરાવવાનું હોય એ ન થઈ શકે, શાળામાં ક્લાસમાં જે કરાવવાનું હોય શિક્ષકને એ મોટાભાગે ત્યાં કરાવી શકે, પણ ટેક્સ્ટ બુકની આમ તો જરૂરિયાત તરત જ હોય. સરકારી અને ગ્રાન્ટેડમાં મોટાભાગે તમામ સ્કૂલોને સ્માર્ટ બોર્ડ આપ્યા છે વર્ગ વાઇઝ, એટલે દરેક ધોરણ વાઇઝ પોતપોતાની શાળામાં એનું સરસ મજાની ગોઠવણ હશે જ. એટલે જે શિક્ષકો આની સાથે ટેકનિકલી બધું જાણે છે એ બધા એમાંથી એનો ઉપયોગ કરી અને મોટાભાગે વિદ્યાર્થીને નુકસાન ન જાય એવા પ્રયત્નો બધી શાળાઓ કરી સુધીમાં આવવા જોઈએ, કેમ કે પ્રવેશ ઉત્સવ 23 તારીખથી શરૂ થાય છે, એ પહેલાં પુસ્તકો સપ્લાય થઈ જશે આવું અંદાજ છે મારો.